આણંદ જિલ્લાના સુજિત્રામાંથી પસાર થતી નહેર એ લોકો માટે જોખમી બની છે। ત્રંબુવાડ ગામ પાસેથી પસાર થતી પાણીની નહેર પર નાળું આવેલું છે। આ નાળા પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। સુજિત્રા, લીંબાલી, દેવાતજ, મેઘલપુર સહિતના 10 ગામના વાહનો અહીંયાથી પસાર થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીની નહેર અને તેના નાળા પર સંરક્ષણ દિવાલ છે ज नहीं અને જેથી ભૂતકાળમાં ઘણા અકસ્માતો સર્જાયા છે અને જાનહાનિ પણ થઈ છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહનો આ નહેરમાં ખાબકે છે। નહેરની અંદર 14 જેટલા કૂવા પણ આવેલા છે અને જેમાં પડતા લોકોના જીવ પણ ગયા છે। તેથી તાત્કાલિક ધોરણે આ નહેરની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા લોકોએ માંગ કરી છે। જેમ બને એમ વહેલી તકે અમારી આ સંરક્ષણ દિવાલ બનાવવા માટે મારી ખાસ અપીલ છે અને ઘણા લોકો પાસે ખેડૂતોની જમીન આવેલી છે। लगभग आखा दिवस में 1000 बाइक थी 50 ट्रेक्टर पावे खेडूतोनी जमीन है एने लईने कोईने कई जानहानि ना थाय ते कारणे हूँ सरकारश्रीने अपील करवा मांगू छूं। आ नहर पर एवी समस्या है कि अहींया संरक्षण दीवाल नहीं होवाथी खूब अकस्मात थाय छे अने रात्रे तो खास अहींया घणा लोकोए अंदर शुं छे पोतानुं वाहन बाइक होय के ऊंटगाड़ी होय अथवा कई मोटा वाहन होय ए अंदर नहरनी अंदर खाबके छे अने बहु मोटी जानहानि थाय छे। સુરતની બારડોલી નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે મોતનો મલાજો પણ જળવાયો નથી। આજે બારડોલીમાં એક અંતિમ યાત્રા કાદવ કિચડથી ખદબદતા રસ્તા પરથી નીકળી। જી હા, છેલ્લા ઘણા સમયથી શહેરભરમાં ગટરની કામગીરીના નામે પાલિકાએ ખોદકામ કરેલું હોવાથી રોડ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ પાલિકાની ધીમી કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો રસ્તાઓનું સમારકામ ન કરતા લોકોને કાદવવાળા રસ્તામાંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। ત્યારે બારડોલીના મુખ્ય માર્ગ નજીક આવેલા બેન્ડવાળા ટેકરા પાસેથી રસ્તો ખોદી કાઢવામાં આવતા એક અંતિમ યાત્રા આ કાદવમાંથી કાઢવાની ફરજ પડી। આ નગરપાલિકા વાળાએ તોડેલું હે, નહીં તોડવાનું કામ કરેલું બરાબર છે। આ રસ્તો 15 દિવસ થઈ ગયા, હજુ કામ ચાલુ નથી। પરિસ્થિતિ મારો પૂરો હમણે લાશ કાઢી હે એ કાઢુમાંથી કાઢી આટલા કાઢું અહીં તકલીફ એટલી છે, ખોદેલું છે, આજ મૈયત થઈ કાદુકમાંથી કાઢવું પડ્યું। નગરપાલિકામાં રજૂઆત કરી, હજી કોઈ આવ્યા નથી, આવે એમ કરે। તો બીજી બાજુ બારડોલીમાં એક બાજુ એનઆરઆઈ સીઝન પણ ચાલુ હોય અને સ્થાનિક નાના મોટા દુકાનદારને વ્યાપાર અને વ્યવસાય કરાવવાનો ખરો આ સમય છે, પરંતુ આ જ સમયગાળામાં બારડોલી નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામ કરીને માર્ગો બંધ કરી દેવાતા સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। ગટર લાઇનના નામે અનેક જગ્યા પર ખોદકામો કરવામાં આવ્યા છે। જ્યાં કામ ચાલે છે ત્યાં શાસકો નિયમિત જોવા પણ મળતા નથી અને જેથી નગરપાલિકામાં જાણે અધિકારી રાજે માજા મૂકી હોય તેવું ફલિત અહીંયા થઈ રહ્યું છે। ત્યારે નગરપાલિકા પ્રમુખે કહ્યું કે આગામી દિવસોમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે। કામગીરીના આધારે આજે જે આપણે દુઃખદ ઘટના મેં જોઈ છે, પરંતુ એની અંદર કાદવ કીચડ દેખાવાનું કારણ એ છે કે ભાઈ એમાં આપણે પાણી લીકેજના કારણે આ કામગીરી એ આવનારા ટૂંક સમયની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે। બારડોલી નગરના બેન્ડવાળા ટેકરાની સ્થિતિ દયનીય દ્રશ્યમાં જોઈ શકો છો। ખાસ કરીને કે જે બારડોલી નગરપાલિકા દ્વારા જે ગટર તેમજ સીસી રોડ માટે છેલ્લા 15 દિવસથી આજે બેન્ડવાળા ટેકરા શ્રમજીવી પરિવારો રહી છે ત્યાં જવાનો માર્ગ ખોદી નાખવામાં આવ્યો છે। હાલમાં કોઈ પણ જાતની કામગીરી થવા પામી નથી અને આજ રોજ સ્થિતિ એ હતી કે શ્રમજીવી પરિવારના એક સદસ્યનું જે મૃત્યુ થવા પામ્યું હતું એ મૃત્યુની સ્મશાન યાત્રા પણ આજે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કાદવમાંથી કાઢવા માટે મજબૂર બન્યા છે। જાડી ચામડીના વહીવટી તંત્રના અધિકારીઓને ચૂંટાયેલા સદસ્યો પણ ક્યાંક ને ક્યાંક આજે શ્રમજીવી પરિવારના જે મોહલ્લો છે એમાં રોડ ખોદી નાખ્યો ત્યાં કોઈ પણ જાતની વિઝિટ કે કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવા માટે પણ હજુ સુધીમાં આ ચૂંટાયેલા સદસ્યો કે કોઈ પણ પાલિકાના અધિકારીઓ પણ ફરજિયાત નથી, જે અંતર્ગત સ્થાનિકોની હાલત હાલ બેહાલ થવા પામ્યા છે। કેમેરામેન રાજ પટેલ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ખેડા જિલ્લામાં વધુ એક જમીન કૌભાંડ સામે આવી રહ્યું છે। બડતાલ પોલીસ મથકે રાજેન્દ્રસિંહ ગોહિલ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે। તેઓની 2 જમીનમાં તેમના જ સગા દ્વારા ખોટા પુરાવાઓ ઊભા કરી જમીનના દસ્તાવેજમાં પોતાના નામ ઉમેરાવી દેવામાં આવ્યા હતા।
અને આ બાબતની ફરિયાદી રાજેન્દ્રસિંહને જાણ થતાં તેમણે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી એસઆઈટીને રજૂઆત કરી. એસઆઈટીએ તપાસ બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધવા હુકમ કર્યો. ત્યારે વડતાલ પોલીસે આરોપી રમેશ ગોહિલ, મીના પરમાર, હેતલ પટેલ, પરિત પટેલ અને રસિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપીઓએ ખોટા પુરાવાના આધારે કેવી રીતે કૌભાંડ આચર્યું અને સમગ્ર મામલે કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવે તો નવાઈ નહીં. અમે પોલીસ સ્ટેશને અરજી દાખલ કરી, પછી એમણે એવું કહ્યું કે એવું કરો, આપણે જે એસઆઈટી જે મામલતદારી કલેક્ટર ઓફિસે શિફ્ટ બે હશે એમાં તમે દાખલ કરો. તો અમે ત્યાં આગળ અરજી આપી, એટલે પૂરી તપાસ થતો છેકે તપાસ થતો શિફ્ટની અંદર અમને હુકમ મળ્યો કલેક્ટર સાહેબનો કે ભાઈ તમે હવે ફરિયાદ દાખલ કરી શકો છો. તો એના આધારે અમે વડતાલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. આ કામના આરોપી છે રમેશભાઈ સોમાભાઈ ગોહિલ, મીનાબેન પૂનમભાઈ પરમાર. આ બંનેનું તથા તેમના કૌટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા. આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યામાં આરોપી નંબર 3 તરીકે હેતુલ પટેલ, પરિતકુમાર પટેલ અને રસિકભાઈ પારેખ 3 પણ જે છે તે લોકોએ મદદગારી કરેલી હોય. આ જે સમગ્ર પ્રકરણ છે એ બાબતે અગાઉ જે તપાસ થઈ અને તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી સમૃદ્ધ બન્યા છે. આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ગત વર્ષ કરતા ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી લઈને 550 સુધીના મળ્યા હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ તેઓને માર્કેટમાં બોલાઈ રહ્યા છે. મરચાના સારા ભાવના કારણે ઊંઝાના વેશોળ ગામમાં પણ ખેડૂતોએ 150 વીઘામાં મરચાનું વાવેતર કર્યું. ખેડૂતોએ કહ્યું કે અમારા ગામના ખેડૂતો 2 પ્રકારના મરચાનું વાવેતર કરે છે. દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર અહીંયા કરવામાં આવે છે, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી શકે તેવા હોય છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે. અહીંયા મરચાં 2 જાતના વવાય છે, એક દેશી મરચાં અને એક હાઇબ્રિડ મરચાં. હાઇબ્રિડ થોડા તીખા હોય છે, જાડું મરચું આવે, મોડા સુધી ટકે છે. દેશી મરચાં અત્યારે શિયાળાની ઋતુમાં ઊંચા ભાવમાં વેચાય છે. ક્યાં મોકલવામાં આવે છે મરચાં પાટણ, સિદ્ધપુર, ડીસા, વિસનગર આ દરેક માર્કેટોમાં અમારા મરચાં જાય છે. બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાંનું એક્સપોર્ટ થાય છે અને મરચાંની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે. રોજગારી પણ વધારે મળે, આમાં મજૂર વધારે જોઈએ એટલે મજૂરને પણ રોજગારી મળી રહે છે. મરચાંનો ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ છે. ગત વર્ષે કેટલો ભાવ હતો? 20 કિલો 20 કિલો 500 થી 550 હતા, અત્યારે 800 થી 1000 રૂપિયા સુધી છે ભાવ. અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓએ આઈટી રિટર્ન ન ભરતા કરોડોની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાની 5 સહકારી મંડળીઓએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા 2 થી 10 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી. મંડળીઓના શેર ભંડોળ કરતા પણ 10 ગણી પેનલ્ટી લગાડી દેતા સહકારી ક્ષેત્ર ખળભળી ઉઠ્યું છે. નેસડી સેવા સહકારી મંડળીને 8 કરોડ 9 લાખ પેનલ્ટી લગાવવામાં આવી છે. ડેડકડી સેવા સહકારી મંડળીને 8 કરોડ, પીઠવડી સેવા સહકારી મંડળીને 10 કરોડ, મઢડાને 19 લાખ, જ્યારે ભુવા સેવા સહકારી મંડળીને 2 કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે. આ સાથે જ તમામ મંડળીઓના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો ધિરાણ નથી કરી શકતા. સરકારે સહકારી મંડળીઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપી છે, જોકે આઈટી રિટર્ન ભરવું ફરજિયાત છે. તો બીજી બાજુ મંડળીના હિસાબ કિતાબ કરનાર મંત્રીઓ અંગ્રેજી ન જાણતા હોવાથી નોટિસનો અભ્યાસ નહોતો કર્યો, ત્યારે આ ગેરસમજણનું પરિણામ મંડળીઓને ભોગવવાનો વારો આવ્યો છે. મંડળીઓ પેનલ્ટી ન ભરે તો બહુ સ્પષ્ટ છે કે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે ને, મોત મીઠું કર્યું. એ મંડળી અસ્તિત્વ મિટાવી દેવું પડે, કેમ કે 20% તો એમને સાંભળવાનો હક, એટલે કે અપીલ દાખલ કરવાનો હક કરવા માટે 20% રકમ ભરવાની છે. જે મંડળી 25,000 કે 20,000 પગાર આપી શકતી નથી, જે ભાડાના સામાન્ય દેશી મકાનમાં રહી છે, એ આના 20% કેમ ભરી શકે? એટલે એનો જો નિવેડો રિયલ લાઈન મુજબ ન આવે ને ઓનલાઈનમાં જ રહે તો મંડળી હોય એનું ક્લોઝ થઈ જવું પડે, અસ્તિત્વ મિટાવી દેવું પડે. તો આ તરફ દાહોદના લીંબડીમાં સફાઈ કર્મીની હડતાલ યથાવત છે. લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ